અમદાવાદમાં ફરી એકવાર રફતારે બે નિર્દોષોના જીવ લીધા છે। બેફામ બ્રેઝા કારના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી। નહેરુનગરના જાઝીરી જાણી બીઆરટીએસ બસ સ્ટેશન પાસે અકસ્માત સર્જાયો। મોડી રાત્રે થયેલા ગંભીર અકસ્માતમાં બે લોકોના મોત। કાર ચાલકે એક્ટિવા સવાર બે યુવકોને 100 ફૂટ ફંગોળ્યા। એક્ટિવાને ટક્કર મારી બેફામ કાર ચાલક ફરાર થયો। અશફાક અજમેરી અને અકરમ કુરેશી નામના બંને મિત્રોના મોત થયા। કાર ચાલકે ટક્કર મારતા એક્ટિવા ઘૂસી ગઈ હતી બીઆરટીએસ રેલિંગમાં। અકસ્માત સર્જનાર કાર ચાલકને લઈ મોટા ખુલાસા થયા છે। ત્રણ કારે પૂરપાટ ઝડપે રેસ લગાવી હોવાનો મૃતકના મિત્રનો આરોપ છે। રેસા કારના માલિક વિરુદ્ધ અગાઉ પણ અનેક મેમો નોંધાયેલા છે। કાર ચાલક સામે ઓવરસ્પીડ ડાર્ક ફિલ્મ સહિતના મેમો નોંધાયેલા છે। પડોશમાં એક ભાઈ રહે છે, એનો ફોન આવ્યો હતો। એને કહ્યું હતું મને કે ભાઈ અશફાકનો એક્સિડન્ટ થયો છે, એની ડેથ થઈ ગઈ છે। એ માટે ફી અમે અત્યારે પહેલાં તો એમ લાગ્યું કે મજાક કરતો હતો। પછી 6 વાગતા ને 2-3 ભાઈબંધના ફોન આવ્યા હતા ને એમાં ખબર પડી મને કે બંનેની ડેથ થઈ ગઈ છે। એકનું નામ અશફાક અજમેરી હતો ને બીજોના નામ અકરમ કુરેશી। નહેરુનગરના જાઝીરી રાણી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। 4 અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો। બેફામ કાર ચાલક બે લોકોના મોત થયા છે। રેસ લગાવી હોવાનો દાવો કર્યો હતો એટલે રસ્તાઓને આજ નબીરાઓ અને તત્વો રેસિંગ ટ્રેક સમજે છે। કાર ચાલક વિરુદ્ધ અનેક મેમો આ પહેલા પણ નોંધાયેલા છે। તો કાર ચાલકે એક્ટિવા સવાર બે યુવકોને 100 ફૂટ ફંગોળ્યા હતા। આખરે રફતારના આતંકથી પ્રજાજનોને મુક્તિ મળશે કે કેમ તે સૌથી મોટો સવાલ છે। અશફાક અજમેરી અકરમ કુરેશી નામના આ બંને મિત્રોના મોત થયા છે। કાર ચાલકે ખુલાસા પણ કાર ચાલકના તેના મિત્ર દ્વારા અનેક ખુલાસા પણ કરવામાં આવ્યા છે। બ્રેઝા કારના ચાલક વિરુદ્ધ અગાઉ પણ અનેક મેમો નોંધાયેલા છે। ત્રણ કારે પૂરપાટ ઝડપે રેસ લગાવી હોવાનો મૃતકના મિત્રનો આરોપ છે। અકસ્માત સર્જનાર કાર ચાલકને લઈ મોટા ખુલાસા થયા છે। અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, રફતારના રાક્ષસોથી લોકોને મુક્તિ મળશે ખરા? હજુ સુધી એ પ્રકારની કોઈ પણ પ્રકારની માહિતી નથી સામે આવી કે ક્યારે આ મુક્તિ મળે અથવા તો મુક્તિ મળવાની કોઈ શક્યતા છે। એટલા માટે કેમ કે વારંવાર આ પ્રકારની અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, હિટ એન્ડ રનની ઘટના બનતી હોય છે। ગઈકાલે રાત્રે આ પ્રકારની ઘટના સામે આવી છે, જેમાં બે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। હદ અને આશ્ચર્યની વાત તો ત્યાં થાય છે કે હજુ સુધી ટ્રાફિક પોલીસ એ નથી શોધી, કેમ કે અવારનવાર જ્યારથી આ અકસ્માતની ઘટનાની જાણકારી અમારી પાસે આવી છે ત્યારથી લઈને અત્યાર સુધી જેટલી વાર પૂછવામાં આવ્યું છે કે આ અકસ્માતમાં સર્જનાર એટલે કે જે 4 વ્હીલ છે બ્રેઝા ગાડી કે જેને એક્ટિવા બે ચાલક જઈ રહ્યા હતા એને ટક્કર મારી હતી, એ વાહન 4 વ્હીલ વાહન કોણ ચલાવી રહ્યું હતું એ હકીકત સામે નથી આવી। અમે જ્યારે તપાસ કરી ત્યારે એ હકીકત સામે આવી છે કે જે 4 વ્હીલ વાહન છે એમના ચાલક સામે અત્યાર સુધી 3 મેમો એટલે કે ઓવર સ્પીડિંગના 3 મેમો જનરેટ થયેલા જોવા મળી રહ્યા છે। એના પરથી એ સ્પષ્ટ છે કે જે વાહન ચાલક જેને અકસ્માત કર્યો હતો એ અગાઉ પણ આ પ્રકારે વાહન ચલાવવા માટે પંખાયેલો હતો। તેમ છતાંય હજુ સુધી એની અક્કલ ઠેકાણે નથી આવી અને એના કારણે ગઈકાલે એને કોઈ સબક શીખવાડવામાં નહોતો આવ્યો। એટલા માટે જ ગઈકાલની આ પ્રકારની અકસ્માતની ઘટના સામે આવી છે। અને હાલ પોલીસ સવારથી એટલે કે જ્યારથી અમે સંપર્ક કર્યો છે, જે સમયે અકસ્માત થયો હતો એ ઘટના સ્થળ પર પહોંચ્યા છીએ ત્યારથી પોલીસ એ જ રટણ રટી રહી છે કે તપાસ ચાલુ છે। ક્યાં સુધી આ પ્રકારે નિર્દોષ લોકોના જીવ લેવાતા રહેશે એ પણ જે લોકો આ સમાચાર સાંભળી રહ્યા છે અથવા તો જે લોકો અકસ્માત વિશે ઘટના સ્થળ પર હાજર હતા તે તમામ લોકોમાં રોષ અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। કારણ કે આ પ્રકારની અકસ્માતની હિટ એન્ડ રનની ઘટના પહેલીવાર નથી। અકસ્માત કર્યા પછી જે વાહન ચાલક છે એ વાહન ચાલક છોડે એટલે કે લગભગ 500 મીટરની અંદર પોતાનું વાહન બ્રેઝા વાહન હતું એ મૂકીને ફરાર થઈ ગયો હતો। એ બ્રેઝા વાહનને એન ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા પ્રહલાદનગર ગાર્ડન આવેલું છે એની બાજુમાં ટોઈંગ સેન્ટર છે ત્યાં એ વાહન રાખવામાં આવ્યું છે। સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોવા મળી રહ્યું છે કે એટલી ભયંકર ટક્કર વાગી હતી કે જે ધુમાડો હતો અથવા તો જે અકસ્માત થયો હતો એ અકસ્માત થયા પછી એની ડમરીઓ ધૂળની ડમરીઓ ઉડી હતી અને એ
જાણે કે કોઈ બ્લાસ્ટ થયો હોય એ પ્રકારની પરિસ્થિતિ સીસીટીવી ફૂટેજમાં સામે આવી રહી છે. સાથે સાથે એ પણ એક થિયરી સામે આવી છે કે જે સવારે અમે મૃતકના મિત્રો હતા એમનો એવો દાવો હતો કે આ 3 વાહનો પસાર થયા હતા, આંબાવાડીથી નીકળ્યા હતા અને સીજી રોડ પર કોઈ બર્થડે પાર્ટીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હોવાની વાત થઈ રહી છે. પરંતુ હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઈ. અમે પણ એ વાતની પુષ્ટિ નથી કરતા. માત્ર આ વાત જે દાવો કરવામાં આવ્યો છે એ અકસ્માતમાં મૃત્યુ થનાર મિત્રો અને એમના પરિવારજનો છે, એમના પરિજનો છે, એમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અકસ્માત થતાં પહેલા સીજી રોડ પર બર્થડે પાર્ટી કરવામાં આવી હતી અને એ બર્થડે પાર્ટીનું સેલિબ્રેશન કર્યા પછી 3 જેટલા વાહનો ત્યાંથી નીકળ્યા હતા, જેમાં એક થાર ગાડી હોવાની પણ વાત આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે. અને જ્યારે આ બરાબર નહેરુ નગરથી પસાર થઈ અને જ્યારે ઝાંસીની રાણી બસ સ્ટેન્ડ છે, BRTS બસ સ્ટેન્ડ, એની થોડા પહેલા આ અકસ્માત થયો હતો અને અકસ્માત થતાની સાથે જે એક્ટિવા પર સવાર 2 લોકો હતા એ ફંગોળાઈ અને BRTS કોરિડોર છે ત્યાં પહોંચી ગયા હતા. લોહી લુહાણ હાલતમાં એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે બીજો જે ઇજાગ્રસ્ત છે એને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં એની સારવાર ચાલી રહી હતી અને સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. હજુ સુધી પોલીસે કોઈ મહત્વની કડી મળી નથી, એટલે સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું પોલીસના પનો છે એ ટૂંકો પડી રહ્યો છે અથવા તો કોઈ એવી વ્યક્તિ છે અકસ્માત કરનાર કે જેને બચાવવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. એ તમામ પ્રકારની ચર્ચા, તમામ પ્રકારના તર્ક અને સંશય હાલ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. એટલે સૌની નજર એના પર રહેલી છે કે હવે ટ્રાફિક પોલીસ, કેમ કે થોડી વારમાં જ હવે DCP પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે, એટલે એમાં કયા પ્રકારની હકીકત તેઓ સામે લાવે છે એ પણ સૌની નજર એના પર રહેલી છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે શું આ પ્રકારના અકસ્માતની ઘટનાઓ વારંવાર બનતી રહેશે, એના પર કોઈ રોક નહીં લાગે, કાયદા કાનૂનનો કોઈને ડર નથી, એ પ્રકારની વાત, એ પ્રકારની પરિસ્થિતિ હાલ ઊભી થયેલી જોવા મળી રહી છે. જીઆરપી જોડાવા બદલ આભાર આપનો.